તો વડોદરા સ્થિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ 2023ની ઉજવણી કરવામાં આવી। સુભાનપુરા ખાતે સીએન વિદ્યાલયના બાળકોને સાથે રાખીને ઉર્જા બચતના સંદેશો આપવા માટે પ્લેકાર્ડ અને પોસ્ટરો લઈને ઉર્જા રેલી યોજવામાં આવી। રેલીમાં બાળકોએ ઉર્જા બચત અને પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવાના સૂત્રોચ્ચાર કરી જાગૃતતા ફેલાવી હતી। આજે ભારત સરકાર દ્વારા દર વર્ષે યોજાતો અથવા તો ઉજવણી કરાતો કાર્યક્રમ એટલે ઉર્જા સંરક્ષણ દિન। ઉર્જા સંરક્ષણ દિનની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કારણ કે લોકો ભોગ પ્રધાન પ્રવૃત્તિમાંથી પાછા વળે અને ઉર્જા શાણી ખરીદી કરતા થાય। આવનારી જે પેઢી છે એ ઉર્જા કટોકટીથી બચી શકે અને આપણે બધાએ પુનઃપ્રાપ્ય ઉર્જાના જે ઉપકરણો જે છે સોલાર કુકર, સોલાર વોટર હીટર, સોલાર રૂફટોપ જેવી સરકારશ્રીની જે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીની જે યોજનાઓ છે એનો મેક્સિમમ ઉપયોગ કરી આપણી પૃથ્વીને બચાવવાનું, એને જતન કરવાનું અને આવનારી પેઢી માટે પણ રહેવાલાયક આ વાતાવરણ બની શકે એવો આ આશય હતો। આજે અમને વિજ્ઞાન દિવસ માટે લોક વિજ્ઞાન કેન્દ્રમાં લઈને આવ્યા હતા। ત્યાં અમને ઘણી બધી સૌર ઉર્જાનો સાધનો દેખાડ્યા અને સમજવા મળ્યું કે આનો શું ઉપયોગ થાય છે અને તેના બધા ઉપયોગ કહેવામાં આવ્યા અને અમને કહેવામાં પણ આવ્યું કે આ તમને કઈ રીતે, કઈ જગ્યાએ અને કેવી રીતે મળશે।